અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થતાં સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત, પિતા સારવાર હેઠળ. અમદાવાદમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જી છે. આ દુર્ઘટનામાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોમાં માતા અને તેમની 3 પુત્રીઓ અને 1 પુત્રનો સમાવેશ થાય છે. જ્યારે પરિવારના પિતા ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પરિવાર રોજગારી માટે અમદાવાદ ફટાકડાની ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. તે દરમિયાન અચાનક થયેલા ભયંકર વિસ્ફોટે સમગ્ર ફેક્ટરીને ધ્રુજાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ આરએએફના જવાનો, ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. એક જ પરિવારના 5 સભ્યોના અકાળ અવસાનના સમાચાર મળતા ગોવિંદા તળાઈ ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે અને મૃતકોના પ્રાથમિક દેહ ગામે પહોંચતા શોકગ્રસ્ત વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનો પોલીસ બંદોબસ્ત સાથે મૃતદેહોને ગામ સુધી લાવવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ તેમજ મામલતદારશ્રીની ટીમ પણ ગામે પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના કારણોની તપાસ પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે વિસ્ફોટના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડું દુઃખદ વ્યક્ત કર્યું છે તેમજ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ કરુણ ઘટનાએ માત્ર ગોવિંદા તળાઈ ગામ જ નહીં પરંતુ સમગ્ર સંજેલી તાલુકાને શોકમગ્ન બનાવી દીધો છે. પરિવારના 5 સભ્યોને એક સાથે ગુમાવવાની આ દુર્ઘટના લાંબા સમય સુધી લોકોના હૃદયમાં વેદના તરીકે યાદ રહેશે. જોતા રહો સમાચાર વિસ્તારમાં. કલાભાઈ, આપના ઘરના સભ્યો જે અમદાવાદ ખાતે કામે ગયા હતા એ બાબતે શું બનાવ બન્યો હતો? એ બાબતે સાહેબ કારખાનું હળગી ગયું એટલે એમનો વિસ્ફોટ થઈ ગયા બધા. ને એ રોજગારી માટે કામ કરવા ગયેલા હતા. 500 વર્ષથી ત્યાં કામ કરતા હતા અને મોડી અમને ખબર મળી 4-5 વાગે એટલે પછી અમે ત્યાં ગયા એટલે પાછા ઘરે લીધા. કેટલા સભ્યો હતા આપણા ઘરના? 5 અને પેલા એક હાજો એને હાથે સર. હવે નામ બોલજો. ભરતભાઈ, પછી પછી રમીલાબેન, પછી રવિનાબેન, પછી સેવનીબેન, નીરવભાઈ, ને રેન્કુબેન.